का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। कलश 28 समय सारजी ग्रंथ में सवारनो विषय है। सवारनु गुरुदेव श्रीनु प्रवचन 74 नंबरनु प्रवचन 76। आखू प्रवचन आ कलश उपर ज थयेलू है। थोड़ीक आपणे 35-40 मिनिट चर्चा आ कलश ने आधारे करशुं। 5 मिनिट ने अंदर अंदर चालतो विषय शू है एने आपणे पहला आवरी लईए, एक रिकॉल करिए। 31, 32 અને 33 નંબરની 3 ગાથાઓ પૂરી થઈ, જેમાં નિશ્ચય સ્તુતિ સંબંધી जितेन्द्रिय जिन, जितमोह जिन અને ક્ષીણ મોહ જીન સાધક અવસ્થાના 3 સ્વરૂપ, સાધનાના 3 રૂપ, મોક્ષ માર્ગમાં કેવી રીતે આત્મસાધક ઇન્દ્રિયોથી, ઇન્દ્રિય જ્ઞાનથી અને ઇન્દ્રિયોના વિષયોથી પાછું વળી પોતાના પુરુષાર્થના બળે અતિન્દ્રિય સ્વભાવની દૃષ્ટિ કરી ઇન્દ્રિયોને જીતી લે છે અને આગળ જતા ચારિત્ર સંબંધી દોષોને પણ જડમૂળમાંથી ઉખેડવાના, નાશ કરવાના પ્રયત્નો કરે છે. દૃષ્ટિનોય પુરુષાર્થ, ચારિત્રનો પણ પુરુષાર્થ. દૃષ્ટિનો પુરુષાર્થ કરતાં સમ્યક્ત્વ થાય, ચારિત્રનો પુરુષાર્થ કરતાં સાધક અવસ્થા, શુદ્ધોપયોગ આગળ શ્રેણી વગેરેમાં સહેજે સધાય પ્રગટ થાય. એવો સમાધાન અનાદિ અપ્રતિબુદ્ધ જીવને કરાવ્યા. આ સવારે બહુ ખુલાસાવાર આપણે વાત કરી હતી. પહેલી ગાથાથી 38મી ગાથા સુધી સાંભળવા જેવું છે. સવારનો સ્વાધ્યાય પહેલી ગાથાથી 38 ગાથા સુધી બધી જ ગાથાઓની વિષય વસ્તુ 3 થી 4 જ મિનિટમાં ગાથા દીઠ બધું જ રિવિઝન કર્યું છે. ભાગ્યશાળી જે હશે શાંતિથી સાંભળ્યું હોય. એમાં જે ગાથા વાઇઝ વિષય કેવી રીતે આગળ વધે છે તેમાં 18મી 19મી ગાથાથી 33મી ગાથા સુધી 16-17 ગાથાઓમાં 15-16 ગાથાઓમાં દેહ અને આત્મા એક જ છે એવું અમારું માનવું છે. આચાર્ય કહે છે દેહ અને આત્મા એક છે એવું વ્યવહારે કહેવાય છે, પરમાર્થે આવું છે નહીં. તો શિષ્ય કહે છે જો આવું ન હોત તો પછી તીર્થંકરોની પરમ ઔદારિક દેહની સ્તુતિ, પંચકલ્યાણકોના આટલા બધા ગુણગાન, ટૂંકમાં એના પુણ્યોદયજન્ય સંયોગોનો મહિમા શા માટે? તો એને સમજાવવા માટે દેહ અને આત્માની ભિન્નતા સમજાવતા
ચૈતન્ય સ્વભાવની સ્તુતિ તો ચૈતન્ય ભાવથી જ થાય. સ્વરૂપ સંચેતનથી જ ચૈતન્યની સ્તુતિ થાય. પરમાર્થે નિશ્ચય સ્તુતિ તો એ છે. સવારે એક વાત કરી હતી, દેવગુરુ ધર્માદિકના સંયોગોનો મહિમા એ નથી નિશ્ચય સ્તુતિ ન વ્યવહાર સ્તુતિ. સ્થૂળ વ્યવહાર સ્તુતિ છે. સ્થૂળ વ્યવહાર, એમના ગુણોનું ગુણગાન કરવું એ વ્યવહારે નિશ્ચય સ્તુતિ. નિશ્ચય સ્તુતિ નહીં, વ્યવહાર એ નિશ્ચય સ્તુતિ. સાહેબ ટપો પડે છે શું કહું છું? એ વ્યવહાર એ નિશ્ચય સ્તુતિ. ખરી નિશ્ચય સ્તુતિ તો આત્માની સ્તુતિ છે. કેમ કે નિશ્ચય તો સ્વરૂપમાં છે, નિશ્ચય બહાર થોડુંક છે. બહારમાં જે કાંઈ હોય એ બધું શું હોય? વ્યવહાર હોય. તમે તમારા દીકરાનું કંઈક કરો છો તો તમે એને વ્યવહારમાં થોડુંક ખપવો છો. એ તો બાપનું કામ છે, મારું પોતાનું ઘરનું કામ છે. પાસપોર્ટ કઢાવવા માટે તમે એની જગ્યાએ તમે જઈને લાઈનમાં ઊભા હો તો ઘરે આવીને કંઈ એમ કહેવાના, જો તમારું મેં કેટલું કામ કરી લીધું. અરે બાપ દીકરાના કામને, દીકરો બાપના કામને પારકા કામ તરીકે કોઈ દિવસ ગણતા હોતા નથી અને ગણવાનું હોય નહીં. તો આત્મામાં જે અભેદમાં જે કાંઈ છે એ નિશ્ચય સ્તુતિ છે. એને અનુભવ કહો, સ્વરૂપ સંચેતન કહો, સ્વાનુભવ કહો, સમ્યક્ત કહો, સ્વરૂપની દૃષ્ટિ કહો, જે કહો. પણ જ્યાં પરમાત્માની વાત આવી, એ એમની સર્વજ્ઞતાની વાત હોય, એની વિતરાગતાની વાત હોય, ટૂંકમાં ગુણોની વાત હોય, કે એમની દેહની વાત હોય, પરમોદારિક દેહ, સમો શરણ અને સંયોગન, સૌ ઇન્દ્રો. તો એ તામઝામ તો સંયોગોનો છે. તો સંયોગોના ગીત ગાવાથી ભગવાનની સ્તુતિ થોડીક થાય? જામ સાહેબના વખાણ કરવાથી જામનગરના વખાણ થાય? જામનગરના વખાણ કરવાથી જામ સાહેબના વખાણ થાય? સીધી વાત છે. રાજાનો દાખલો આવ્યો છે ને, નગરનું વર્ણન કરવાથી કાંઈ રાજાનું વર્ણન ન થાય. એમ દેહની સ્તુતિ કરવાથી ક્યાંય ભગવાનની સ્તુતિ ન થાય, ભગવાનના આત્માની ગુણી સ્તુતિ ન થાય. બહુ સરસ સવારે આપણે વાત કરી હતી, ભગવાનના પરમાત્માના ગુણોની સ્તુતિ પુણ્ય છે, આત્મગુણોની સ્તુતિ એ ધર્મ છે. આ ભેદ રેખા. તે સંદર્ભમાં આમાં આચાર્ય 33મી ગાથા પછી આ શ્લોક લખેલો છે. મૂળ કળશ જો, ઇતિ પરિચિત તત્વૈરાત્મકાયેકતાયાં નય વિભજનયોક્ત્યાત્યંતમોચ્છાદિતાયાં અવતરતિ ન બોધો બોધમેવાદ્ય કસ્ય સરસરભસકૃષ્ટ પ્રસ્ફુટન્યેક એવ. બહુ અદ્ભુત કળશ છે. એટલે મેં આ કળશનો આનંદ રાત્રિના સ્વાધ્યાયમાં લેવાનું નક્કી કર્યું. ને તો આપણો અહોભાવ ચાલે છે એ તો ચાલશે જ, પણ આજે થોડીક મસ્તી સવારે અધૂરી રહી હતી, જે મારે કેવું હતું એ સવારની વાત વાગોળી ન શક્યા. આ કળશ એટલું સરસ છે. હવે હું તમને આ કળશના સંદર્ભમાં અને એના પહેલાંના કળશના સંદર્ભમાં પંડિત બનાસદાસજીએ નાટક સમયસારમાં એક બે સરસ કાવ્યો લખેલા છે. સાંભળો ધ્યાનથી. તમારી પાસે ક્યાંય નથી એટલે એમાં પાના ફેરો કરતા નહીં. એ આમાં નાટક સમયસારમાં છે એટલે આ હું સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. હવે ઓલી વાત યાદ કરો, દેહ અને આત્માને વ્યવહારથી એક કહેવાય છે, પરમાર્થથી એક નથી. એ આના પહેલાંના કળશમાં અને ગાથાઓમાં એ વિષય આવી ગયો છે. બરાબર.
तन चेतन व्यवहार एक से निहचे भिन्न भिन्न है दोई. પરમાર્થે બંને જુદા જુદા છે, પણ તન અને ચેતન, જડ અને જીવ વ્યવહારથી એક કહેવાય છે નહીં. વ્યવહારથી એક સે લખેલું છે. એક સે એટલે એક જેવા, એક નહીં, એક તો કેમેય નહીં. તન કી થુતી વ્યવહાર જીવ થુતી. શરીરની સ્તુતિ તો વ્યવહારની સ્તુતિ છે. નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ સોઈ. પરમાર્થે એ મિથ્યા સ્તુતિ છે. બોલો શું કીધું? દેહની સ્તુતિ તો વ્યવહારની સ્તુતિ, પણ પરમાર્થે એ વ્યવહારની સ્તુતિ મિથ્યા સ્તુતિ છે. શું કંઈક સમજાણું? આ વાત દુનિયાના પાગલ લોકોને ક્યાંથી ખબર પડે? એમાં ધર્મ માનીને બેઠા હોય એને ક્યાંથી ખબર પડે? એને વ્યવહારે સ્તુતિ કહેવાય, પરમાર્થે એ વ્યવહાર સ્તુતિ મિથ્યા સ્તુતિ છે. આગમ એની જગ્યાએ છે, પણ અધ્યાત્મની જગ્યાએ એ કાંઈ છે નહીં. ભાવેશભાઈ, તમને હું પૂછું તમે ક્યાં રહો છો? તમે જવાબ આપો છો રાજકોટમાં. તો હું પૂછું અનંતકાળ માટે? અરે સાહેબ નહીં, 100 વર્ષ. તો રાજકોટમાં રહો છો એ જવાબમાં માલ જ ક્યાં છે? હા, ગુરુદેવશ્રીની ભાષામાં હું પ્રશ્ન પૂછું કે ઉંમર કે 50, તો બીજા 50 તો છે નહીં. કહેવાના 100 તો કાંઈ પૂરા છે નહીં. હવે તો આ કાળમાં તો 70, 75, 80, 85 એટલે 90 એટલે સાવ પૂરું થવાની. અરે હવે તો 90 ઉપર કોક મળે, 90 ઉપરના તો એવું લાગે કે આ મોહેન્જો દાડો અને હડપ્પાના કોક એલિયન્સની દુનિયામાં આવેલા. 96 વર્ષ એમ થાય આપણને. બહુ લાંબુ જીવ્યા, જાણે કે 3 પલ્લીનું આયુ જીવ્યા હોય એમ એવું લાગે કે નહીં? એટલે કહેવાનો અર્થ એવું છે, કાળક્રમ પ્રમાણે દેહની સ્થિતિ, સંયોગોની સ્થિતિ, ઇન્દ્રિયોની શિથિલતા. એક વાત સાંભળો બહુ ધ્યાનથી, બહુ હૃદયથી કહું છું કિરીટભાઈ. કાનની સ્થિતિ, આંખની સ્થિતિ, આ વાળની સ્થિતિ, અંગે અંગની સ્થિતિ, એની તો વાત જવા દો. પરિણામોની સ્થિતિ અંગે વિચારો. પરિણામોથી પણ એક ડગલા આગળ જઈને અભિપ્રાયની સ્થિતિ અંગે વિચારો. હા, કેટલા જણા છો બોલો? 3, 4, 5, 6, 7, 8. મને મેળવો તો 9, અને ઓલો ભાઈ સાહેબે 10 લક્ષણ 10 ટેપ વાળો. હા, આજે સમાજને ભેગું કરવામાં આવે તો 5000 તો સહેજે થઈ જાય. 5000માંથી 2500 કાઢી નાખો, બીજા 500 કાઢી નાખો તો 2000 તો ખરા. 2000માંથી 10 એટલે કેટલી ટકાવારી થઈ? આ તત્વની બાબતમાં હું પૂછું છું. એટલે આ પંચમ કાળમાં હવે આ સતની દુકાન, આ સતનો માલનો ગ્રાહક હવે 4, 6, 8, 10 હવે સિંગલ ડિજિટમાં જતાં વાર ન લાગે, અને સિંગલ ડિજિટ પણ સાવ મીંડું થવામાં વાર નહીં લાગે. સતનો સન્માન નથી, સતની કિંમત નથી. હા, એને 10 મિનિટ પણ સાંભળવું હોય તો લાહો લેવો નથી. અને એનો કોઈ રંજ નથી કે સ્વાધ્યાય આપણું છૂટી જાય છે, મિસિંગ નથી થતું. હા, ખાવામાં 1-2 મીઠાઈ કે 1 રોટલી જો ઓછી ખાધી હોય તો આખો દિવસ પછી બીપી લો રહે છે. સાચી વાત કરું છું.
જે જાણી જોઈને પણ સ્વાધ્યાયથી વંચિત રહે છે એના જેવા કોઈ પ્રમાદી નથી. પ્રમાદી એટલે પાપી, હીન પુણ્યશાળી. અરે કરોડ કામ છોડીને પણ સ્વાધ્યાય કરવું જોઈએ. અને આવ્યા હોય સ્વાધ્યાયમાં તોય બીજી પ્રવૃત્તિમાં આપણે રોકાઈએ તો જરાય આત્માર્થીને તો શોભે જ નહીં. એ દેહની સ્તુતિ છે, એમ એ સંયોગની સ્તુતિ છે. શું મળવાનું છે એમાં? જય જિનેન્દ્ર કેમ છો અને કેમ નહોતું? આ દુનિયાના પંચાતમાં શું પડ્યું છે પાપ સિવાય, વિકથા સિવાય શું પડ્યું છે? એટલે આમાં કીધું દેહ અને આત્મા એક છે. એ વ્યવહારે સ્તુતિ કહેવાય, પણ પરમાર્થે તો એ ખોટી સ્તુતિ છે. એમાં લખ્યું છે જો, તન ચેતન વ્યવહાર એક સે, નિહચે ભિન્ન ભિન્ન હૈ દોઈ. નાટક સમયસાર 48માં પાને છે. તન કી થુતિ વ્યવહાર જીવ થુતિ, નિયત દ્રષ્ટિ મિથ્યા થુતિ હોય. આમાં ઓલી વાત કરી છે, કઈ ખબર? સ્તોત્રમ નિશ્ચયતશ્ચિતો ભવતિ ચેત સ્તુત્યૈવ સૈવં ભવેત. સાંભળવા જેવી છે. જિન સો જીવ, જીવ સો જિનવર. યોગસારમાં આવ્યો કે નહીં? હું પરમાત્મા છું. પરમાત્મા છે તે આત્મા છે. 18મો 19મો દોહરો. હવે આવ્યું પરમાત્મા જે છે તે જ આત્મા છે. હું પરમાત્મા છું એમ નક્કી કરજે. ડાયલોગ છે ગુરુદેવશ્રીનો. યોગસાર 18મો દોહરો એમાંથી છે. जिन सो जीव जीव सो जिनवर, तन जिन एकन माने कोई, ता कारण समझो वे, ता कारण तन की संस्तुति सो. तन की स्तुति थी, जिनवर की संस्तुति नहीं होय. ये जिनवરની સ્તુતિ નથી, એ દેહની સ્તુતિ છે. સમોસરનો આવડો મોટો, તો એમાં તીર્થંકરનો મહિમા નહીં. જામનગર એવડો મોટો, એમાં જામ સાહેબનો મહિમા નહીં. એમ નગરના, હા સમજાય છે? નગરના વખાણમાં રાજાનું વખાણ નહીં. સમયસારનો દાખલો. એમ દેહના વિસ્તારથી એ આત્માનો મહિમા નહીં. આમાં લખ્યું છે સ્તોત્રમ નિશ્ચયતો ચિતો ભવતી. ચૈતન્યની સાચી સ્તુતિ તો એવી હોય છે, ચિત્ત સ્તુત્યૈવ. ચૈતન્યની સ્તુતિ વડે જ ચૈતન્યની સ્તુતિ થાય છે. શું સમજાયું? એક બીજો એક કાવ્ય છે, સાંભળો. જો ચિરકાલ ગળી વસુધામહી ભૂરી મહાનિધિ અંતર ગુજી, કો ખારી ધરે મહા ઉપરી, જે દ્રગવંત તીને સબ સૂજી, ત્યો યહ આત્મ કી અનુભૂતિ પડી જળ ભાવો, અનાદિ અરુજી, ને જોગતા ગમ સાદી કહી ગુરુ, લચ્છન વેદી વિચ્છન બુજી. કંઈક સમજાણો આમાં? બહુ સરસ છે રામજીભાઈ. ચરુ રતન મકાનમાં ને મકાનમાં ક્યાંક જમીનમાં ખૂણે દાટેલું હતું. બાપ મરી ગયા, પણ બાપ મરતી વેળાએ કીધું, મારા ગયા બાદ તારે કોઈ ચિંતાની જરૂર નથી. અખૂટ ધન હું તારી પાસે મૂકી જાઉં છું. અને કઈ જગ્યા મૂક્યા છે એ કહેવાનું રહી ગયું. દીકરાને ખબર નહીં પડી કે ધન ક્યાં છે. એ ફાંપા મારે બેંકોમાં જઈને એના અકાઉન્ટ્સમાં. પછી કોકે કીધું, અરે બેંકોમાં નથી, એનું ખાતું જ નથી બેંકોમાં ક્યાંક, ક્યાંથી મળે? હવે તમે કામ કરો, અરહંતના દોસ્તાર સિદ્ધો, સિદ્ધોના શિષ્યો આચાર્ય,
આચાર્યોના અનુયાયીઓ ઉપાધ્યાય, ઉપાધ્યાયોના ચેલા સાધુ, સાધુના સેવકો શ્રાવક, શ્રાવકોને પૂછો તો સાધુઓનો પતો આતોપતો મળે, સાધુઓને પૂછો તો ઉપાધ્યાયનો આતોપતો મળે, ઉપાધ્યાયને પૂછો તો આચાર્યનો આતોપતો મળે, આચાર્યને પૂછો તો અરહંતોનો આતોપતો મળે, અને અરહંતોને પૂછો તો સિદ્ધ ભગવાન અંગે બધી હિસ્ટ્રી એન્સાઇક્લોપીડિયા તમને મળી જાય. સમજાણું કંઈક? તો તમારા દોસ્તારે તમને માર્ગદર્શન પૂરું પાડ્યો, તમે ક્યાં માથું મારો છો? તમે એક કામ કરો, બાપાની ઉંમર કેવડી હતી? 99. હવે 90 ઉપરના 95, 96, 98, 97 એ તમારા બાપુજી સાથે લંગોટિયા યાર, નાનપણથી યુવાવસ્થામાં જે ઉઠ્યા હોય, બેઠા હોય, કલાકોને કલાકો જેની સાથે એમનું ઉઠવું બેસવું હોય, એવા ઘરડાને જઈને મળો. હળવેથી મુલાકાતની મુલાકાતમાં એમને પૂછી લેવાનું, મારા બાપાએ કંઈક તમને કોઈ વાત કહી ગયા છે? અને જો તમારા સૌભાગ્યે ઓલા વિચરતા વિદ્યમાન 20 તીર્થંકરની જેમ ઘરડા બાપાને ક્યાંક સ્મરણ શક્તિ હશે ઠેકાણે, ઓલી વાત કહેલી કે તમારા બાપાએ જે પલંગ પર તેઓ સૂતા, તે પલંગ પરની જ ભીંતમાં એણે એક બાકોરું કરી એમાં એ ચરુ દાટીને રાખ્યા છે, ત્યાં એ સમયસાર મૂકતા. સમયસાર ત્યાંથી ઉપાડો, લો હાથમાં અને બાકોરું ખોલો, એમાં જો તમને ચરુ મળશે. આવી વાત છે આમાં. આ છંદ હું જે બોલ્યો હમણાં, જો ચિરકાલ ગળી વસુધા મહી, જમીનમાં જ દાટેલી, જો ચિરકાલ ગળી વસુધા મહી, શું? ભૂરી, ભૂરી એટલે ઘણી, મહાનિધિ, જમીનમાં દાટેલી મહાનિધિ, અંતર ગુજી, એ અંતર ગુજી એટલે અંદરમાં છુપાયેલી હતી. કોવું, કોવું એટલે કોક, ઉખારી, ઉખેડીને ધરે મહા ઉપરી, ઉખેડીને કહે કે જો આ નિધિ છે, જે દ્રગવંત, જે આંખવાળો હશે, સમજણવાળો હશે, તીને સબ સૂઝી, એને આપોઆપ બધું જ હૂજ પડે. શું કીધું આ? કિરીટભાઈ, શ્રીમતીનું જે ગામ છે ને ચીખલી, ત્યાં એક પરિત્યક્તા સ્ત્રી બ્રહ્મચર્ય જીવને જીવતા, બહુ ગરીબ, એમના થયેલા પતિ જે હતા એ બહુ એને દુઃખ દેતા, બહુ પીડા. બિચારા એમાંથી મુનિઓના સંઘોમાં રહે અને એમની આહારદાનની વિધિ અને આન તેન સેવા શુશ્રૂષા. બિચારાને ક્યાંય બહુ લખતા વાંચતા નહોતો આવડતો, પણ બહુ રસીલો જીવ. મારો લગભગ 10-12 વર્ષ મને એનો સત્સંગ મળ્યો. બહુ રસીલો જીવ, ગરીબ, આમ ચંપલ જિંદગીમાં મેં એને કોઈ દી ન જોયા, ચંપલનો ત્યાગ, કાળા ડિબાંગ, પણ પરિણામ એટલા ધવલ હતા બિચારાના, અને સ્વચ્છ ધવલ સાડલા જ પહેરતા. હવે જે શેરીમાં શ્રીમતીનું ઘર, એ તો હવે ત્યારે તો મેરેજ થયા બાદ સાસરીએ દર વર્ષે 4 દિવસ 8 દિવસ માટે જવાનું થાય, તો એ સ્વાધ્યાયમાં આવતા. તો એ શ્રીમતીની પાછળ પડી ગયા કે હું જે ઓરડીમાં રહું છું ને, એ સામેની ઓરડી નાનકડી છે અને એના અંદર છે ને આખી લાંબી અહીંથી ઓલી બારી જેટલી, પણ પડેલું છે બધું. તું જો કહે ને તો હું તને 25,000માં આપું. 25,000માં? આજથી 15 વર્ષ પહેલાં, 15-20 વર્ષ પહેલાં 25,000માં હું તને આપું. તો હોય પૈસાની ક્યાંક સુખ સગવડતા તો ખબર ને, ત્યારે જે કાંઈ વિચાર થયા હોય, વિનાશકાલે વિપરીત બુદ્ધિ, એટલે આપણે લીધી નહીં, એ જગ્યા લીધી નહીં. એક જ નાનકડી ઓરડી હતી, 4x4 હશે. આમાં શું નાખવાનું, આમાં શું આવશે? અંદરમાં બધું પડેલું જ હતું. સાવ જૂના મકાન નથી હોતા આપણા, ભીંત આડી ઓળી, પણ હતી બહુ લાંબી, 15-20 ફીટની અંદરની હતી. પણ એ સાવ સાંકળી હતી આમ, પણ 5 ફીટ તો ખરી જ. હવે શું થયું, એ કોઈને પણ વેચાણું નહીં, પણ કોકને જાણ ભેદુને ખબર પડી એ ઘરમાં ભીંતમાં ક્યાંક ચરુ મૂકેલ છે.
હમણાંની વાત કરું છું, 15 વર્ષ 20 વર્ષ પહેલાંની વાત છે. અને વહેલી સવારે 3-4 વાગે સરકારી શું કહેવાય ઓલું શું ઓલે યાર નહીં હા બુલડોઝરો, હા જેસીબી, હા એ આવીને કલાકમાં તો બધું કાઢ્યું. આવડો એક સોનાનો ઘડો, આવડો એટલે સારો 1 લીટર 2 લીટર દૂધ મળી, એમાં પાણી રહી જાય દૂધ, આખું એ સોનાના ચાંદીના સિક્કાઓથી ભરેલું. આપણને 25,000માં કેટલું મળતું હતું ને, બિલકુલ બનેલી ઘટના છે. દામજીભાઈ, પરસેવામાં 5,000 કમાવાના દિવસો જોવાના હતા એટલે ચરો હાથ ના આવી. હું તમને વાત કરું છું, એ સરકારના ખાતામાં બધું ગયું. એટલે જો આખા હિન્દુસ્તાનમાં બીજે ક્યાંય મારી સામે પ્રસ્તાવ નહોતો આવ્યા, ત્યાંથી જ બાઈએ જ પ્રસ્તાવ આપણને મૂકે. એટલે હું તમને એમ કહું છું, કોકે એમાંથી કાઢીને જમીન પર મૂકે તો દૃષ્ટિવાળો હોય, નજરવાળો હોય તો સમજે ને. એમ એમાં કહે છે, ત્યો યહ આત્મ કી અનુભૂતિ પડી જડ ભાવ અનાદિ અરુજી. આ જે આત્માનુભૂતિ છે એ ગૂંચવાયેલી, અરુજી એટલે ગૂંચવાયેલી જડ ભાવમાં અનાદિથી પડેલી છે. જડ ભાવની ધૂળ એના ઉપર પડેલી છે. નહીં એટલે નહીં, નિશ્ચયને અને વ્યવહારને, જુગત આગમ એટલે નયો અને યુક્તિઓ અને આગમ વડે સાધીને કહી ગુરુ, કોકે ગુરુએ કીધું, લક્ષણ વેદી વિચક્ષણ બૂઝી. લક્ષણોને જાણીને જે વિચક્ષણ હોય એને સમજી લે છે, જાણી લે છે. સમજદાર કો ઈશારા કાફી, એવું એનો અર્થ છે. જો હું વાંચું છું ગુજરાતીમાં, જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ધનને ખોદીને કોઈ બહાર મૂકી દે, તો આ ગુરુ ભગવંતો જે આપણને સમજાવે છે, રોજ ગુરુદેવશ્રી જે સમજાવે છે, એ તારા ચૈતન્ય રતનને જે ધૂળ ખાતી પડી છે એને રોજ કલાક કાઢીને તને તારી હથેળી પર, બોલો હવે કરોડો કામ મૂકીને પણ એને લેવો જોઈએ કે નહીં? હવે એને ભાઈબંધ દોસ્તારની જય જિનેન્દ્ર કરવામાં અને મળવામાં અને ભગવાનના દર્શન કરવામાં, એમાં સ્વાધ્યાય, હું સાચી વાત કરું તમને, સ્વાધ્યાય જેવી કોઈ ચૈતન્ય ક્રિયા નથી. દર્શન તો પછી એ કરી શકો ને કિરીટકુમાર તમે, હા, કાં તો એના માટે 5 વાગે આવીને કરો. કોને ના પાડી છે? 5:30 વાગે આવીને કરો, ભગવાનની સામે કલાક બેસીને કરો ને. સ્વાધ્યાય વખતે કેમ? એ મહાભાગ્યે કલાક, સવા કલાક, 1.5 કલાક સ્વાધ્યાયનો સમય હોય. કાં તો દેહના રોગો ન કરવા દે, કાં તો બહારની ઉપાધિઓ આપણને. તમે જોજો, હું સ્ટુડન્ટ્સ લોકોને તો બહુ આકરો ટીચર, અત્યારે અહીંયા જેટલો હું સોફ્ટ અને જેટલો સરળ હું દેખાઉં છું ને, એ 12મા વાળા તો ટાંટિયા ઊભા થઈ જાય છોકરાઓને. એ ભણાવતી વખતે 80 છોકરાઓમાંથી એક જો અનુશાસનહીન કરે ને, એને બહાર કાઢતા 1 મિનિટ લાગે, પણ એની સામે જ બધા એને કહું, આ 79 છોકરાઓના 79 મિનિટ બગાડી નાખ્યા તે. તારો 1 મિનિટ નહીં, બીજા બધાના 79 મિનિટ બગાડ્યા હતા. કેમ કે એ 1 મિનિટમાં ન જાણે કઈ વાત આવી હોત. એટલે આ બધું સિસ્ટમ આપણે એવું ફોલો, કરોડો કામ છોડીને પણ સ્વાધ્યાય નહીં છોડવાનું. દુર્ભાગ્યે દેહ તો સાથ દેતો નથી, પરિણામોય સાથ નથી દેતા, અભિપ્રાયમાં ઠોસ બેસાડો ને, નહીં હર હાલમાં હું સ્વાધ્યાય તો કરીશ જ. હા મધુબેન, સમજાય છે તમને? હા, રસોઈ છે ને, પાણી છે ને, બહારની બધી પ્રવૃત્તિઓ છે, હા, ઉઠમણા છે ને, પ્રાર્થના સભા છે. હું જોઉં છું, કેટલા વર્ષોથી જોઉં છું, ઉઠમણા અને પ્રાર્થના સભાના નામે પણ ગુરુદેવશ્રીની દિવ્ય ધ્વનિ કલાકની ઘણાઈની છૂટી જાય છે. જયેશભાઈ,
સ્વાધ્યાયનો લાભ લો, લોક વ્યવહારે ઉઠમણામાં મોડું દેખાડવું હોય તો એ કરો, પણ ઘરે જઈને નાહી ધોઈને પછી જઈને 2 કલાક પછી દુકાને જાઓ તો કાંઈ ચક્રવર્તીની સંપદા આપણી કોઈ ઝૂંટવી તો લેવાના જ નથી ને. શું સાહેબ ગોંડલ? હા, જે ભાગ્યમાં છે એ તો તારા વગર કોઈ નથી ભોગવવાના. પણ મને એક વાત બતાવો, પુણ્ય પાપ પર શ્રદ્ધા કેદી દ્રઢ થાય એમ કહું છું. હજી એના ઉપર શ્રદ્ધા દ્રઢ નથી તો આ ચૈતન્ય મહાનિધિ જે અજ્ઞાનના ધૂળમાં દટાયેલ છે એના ઉપર તો ક્યાંથી વિશ્વાસ આવે? બોલો ભાવેશભાઈ, બોલો. કાં તમે દોડી દોડીને આવો, કાં આ બંને મિત્રો દોડી દોડીને આવીને શાંતિથી બેઠા હોય, આનંદ કરતા હોય? કરવા જેવું આ જ છે. લાખ વાર ધર્મનો સત્કાર અને લાખ વાર પુણ્યનો દુત્કાર. પુણ્ય હે હે અને હે, જગતનો પ્રપંચ હે હે અને હે, ક્યાંય સારા વટ નથી. દાજવા સિવાય કાંઈ નથી, વિકથા સિવાય કાંઈ નથી, આકુળતા સિવાય કાંઈ નથી, થાક સિવાય કાંઈ નથી. મને તો ઘણીવાર દવા લેવામાંય થાક લાગે, ઉપયોગ એમાંય બગડે ને. યાદ રાખો, એટલી વાર એ ઉપયોગ સમયસારમાં ગૂંચવાયેલ રહે તો એક ગાથા મોડે થઈ જાય. પણ ઝક મારીને યાદ કરવું પડે, રાખવું પડે. જમ્યા બાદ લાંબી ટીકડી લેવાની છે, અને જમ્યા પહેલાં 20 મિનિટ પહેલાં ઓલી લાલવાળી લેવાની છે, અને બપોરની 3ની ટીકડી તો ભૂલાય જ નહીં. અને સૂતા પહેલાં એ કોર્સ તો આપણે બહુ પરફેક્ટ કરીએ છીએ, આમાં જ આપણે ફેલ થઈએ છીએ. એટલે આમાં કહે છે દૃષ્ટિવાળાને બધું દેખાવા લાગે. દામજીભાઈ, દેખાવા લાગે એટલે એના ભાવભાષણમાં બધું ઉતરે. એને સારું શું, ખરાબ શું, હે શું, ઉપાધિ, બધું જ એના જ્ઞાનમાં થોડું કયું ઘણું કરીને એ સમજી જાય. ભાવેશભાઈ, ભાવભાષણ થાય છે? હા, આ સમયસારનો અહોભાવ આ છે, આ પ્રકરણનો અહોભાવ આ છે. હવે સાંભળો. જૈસે કો જન ગયો ધોબી કે સદન તીન. હવે આગળ 29મો કળશ આવવાનો છે, એ હવે 34, 35 એ ગાથાઓમાં આવશે. ધોબીને ત્યાં જઈને પારકા વસ્ત્ર પહેરી આવ્યો. હવે જેના વસ્ત્ર છે એ આપણે ત્યાં ગોતવા આવ્યો, અને આપણા અને એના એક સરખા. ઓલા કહે કે ભાઈ સાહેબ, તે જે ચાદર ઓઢીને બેઠા છો એ અમારી છે, બરાબર? પછી કહેજો આના ઉપર આ નિશાની છે, વાત પૂરી. હવે આ ચંપલ, જે ચંપલ આપણે લઈને આવ્યા હતા 4-6 દિવસથી પહેરતા હતા, એ ચંપલ મારા નથી એવી માન્યતા છૂટવામાં કેટલી વાર બતાવો. એ દાખલો આપેલો છે. તમે માનશો નહીં ભાવેશભાઈ, દાંત આવશે તમને બધાને. કહું દાખલો. ત્યાં જ્યાં ઔરંગાબાદમાં હોસ્પિટલમાં મેં એડમિટ હતા, તો બહાર નીકળ્યા ને, ઉતાવળમાં ને ઉતાવળમાં મારા જેવા ચંપલ કોકના બીજાના હતા, આજુબાજુમાં જ હતા, પણ મારા એક પગમાં મારું અને બીજા પગમાં ઓલાનું પહેરાઈ ગયા. 3 દિવસ સુધી મને ભાન નહીં કે આ કંઈક બદલાયેલા છે. હું વોક વગેરે કરું ને તો મને એમ થાય કે યાર એક પગમાંનો કંઈક લાઇટ લાગે, બીજા પગમાં કંઈક જરીક વિચિત્ર કેમ આમ લાગે. પણ જેમ અનાદિ મિથ્યા દૃષ્ટિની જેમ નજર ન ગઈ એના ઉપર 3 દિવસ સુધી. આ રોજ રાત્રે હું વિચારું કાલ સવારે પહેલાં મારે જોઈ લેવાનું છે, પણ એ સવાર 3 દિવસ સુધી આવી જ નહીં. ચોથે દિવસે પછી ત્યાં ગયા, સહેજે ઓલા ગાર્ડને પૂછ્યું કે ભાઈ કોઈ અહીંયા કોઈ ભાઈ ચંપલ બંપલ કંઈક ચેન્જ થયા છે, કોઈક ભાઈ આવ્યા હતા? એ કે હા, એ કહેતા તો હતા કે મૂકીને ગયા છે. તો મને થોડીક સાતા વળી.
હાલો આપણે બરાબર સમોશરણમાં પહોંચ્યા છીએ. તો જોયું તો એને ઓલા બેઉ ત્યાં મૂકીને ગયા હતા. પછી આપણે આપણા લીધા અને એનું જે હતું એ મૂકી દીધા, કેમ કે એને બિચારાને એમ કે ભાઈ આવીને મૂકીને જશે. તો એને એના મળી ગયા, આપણા મળી ગયા. પણ 4 દિવસ તો બેભાન જ હતા ને. એવા ઘાટ છે આ. ધોબીને ત્યાં જઈને કોકના ચાદરો લઈને આવી, એ બધું 34-35મી ગાથામાં બધું છે. એટલે આટલું સરસ વિષય છે ને કે આમાં એક બહુ માર્મિક વાત છે. 2 મિનિટમાં વાત પૂરી કરું. ઇતિ પરિચિત તત્વય, સંસ્કૃતમાં જોજો, પરિચિત તત્વવાળાથી. તમે આમાં જોશો થોડુંક, ક્યાં 95 નંબરના પાને નીચે જો શ્લોકાર્થમાં મળ્યું કિરીટભાઈ, પરિચિત તત્વે, એનો અર્થ જો, જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે. દામજીભાઈ, ધનજીભાઈ, યાદ રાખજો, સાંભળો, મંદિરે સેંકડો વર્ષથી આવતા હોય તોય મંદિરના પરિચયમાં ન આવ્યા હોય એવું બને. શું કીધું? આ રસ્તા ઉપરથી કોક એવાય હોય ને 60-70 વર્ષથી આવતા જતા હોય. સમજો કે કોઈ સામેના એવા ઘર છે જેમાં ઘરડાઓ હોય 90-90 વર્ષના. આવી 75-80 વર્ષથી તો મંદિર જોતા હોય કે નહીં કિરીટભાઈ? પણ હું આપને પૂછું, એ 70-80 વર્ષથી મંદિરને જોતા હોય પાયાથી, પણ મંદિરનો પરિચય કેટલો? શું કીધું? આ છે ગજબની વાત. 2 ભાઈઓ હોય, 2 ભાઈઓ, બાપ તો બેઉ દીકરાને એક સરખો જ પ્રેમ આપે ને, પણ એક એમાંથી નાલાયકમાં નાલાયક હોય, અને એક દીકરો બાપના પગ ધોઈને રોજ પાણી પીવે, કેમ કે એની સરળતા સજ્જનતા એને વરેલી હોય. બોલો, બાપને કોણ ઓળખી શક્યા બેઉમાંથી? સમજાય છે? જેમ કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી, ધીરુભાઈનો પરિચય કોને હતો? બાપ તો એક જ હતા ને, ધીરુભાઈ. તો એ ધીરુભાઈનો પરિચય ખરા અર્થમાં કોને થયો? મુકેશ અંબાણીને. કેમ કે ઓલો એનો જ દીકરો હોવા છતાં પણ આડે પાટે ચડેલો. અન્યાય, અનીતિ, રાગ, રંગ, દુનિયાદારી બધી એમાં ચડેલો. જે મર્યાદામાં રહેવાનો, બિઝનેસ માઇન્ડ રાખવાનો, આપણે આપણી ઉન્નતિ, પ્રોગ્રેસ બધું જ બાપની કેડીએ ચાલ્યા ને મુકેશ અંબાણી. પુણ્ય પાપની વસ્તુ જુદી, પણ પરિચય બાપનો એ દીકરાને થયો ને. એમ આચાર્ય કુંદના નામ તો આપણે બધાએ લઈએ, પણ કુંદ આચાર્ય દેવનો પરિચય કેટલાને? ગુરુદેવશ્રીના નામ તો આપણે બધાએ લઈએ, પણ ગુરુદેવશ્રીનો પરિચય કેટલાને? બોલો, એમ કહેવા માગું છું. સોનગઢના નજીક તો આપણે બધાએ રહીએ, અરે સોનગઢમાં જઈને રહીએ, પણ સોનગઢનો પરિચય કેટલાને? શિખરજી દર વર્ષે જઈને આવીએ, પણ શિખરજીનો પરિચય કેટલાને? ચોપડી બોપડીમાં લખેલ પરિચયની વાત નથી કરતો હું, ભાવભાષણની વાત કરું છું. હું સ્વરૂપના સ્પર્શની વાત કરું છું. નિકટમાં રહેવાથી કાંઈ નહીં થાય, પરિચય પામો. હા, છે ને ગજબની વાત? તો જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે. હજી એક પ્રશ્ન પૂછું છું. જન્મે જૈન, જીવન પૂરું થયું, જૈનપનાનો પરિચય કેટલો થયો? હજી એક વાત કરું છું. લાંબુ આયુષ્ય જીવી ગયા, પણ ટૂંકા આયુષ્યમાં કેટલું લાંબુ જીવન જીવી ગયા? જીવનનો પરિચય કેટલો? આયુષ્ય લાંબુ, પણ એમાં જીવવા લાયક જીવન કેટલું લાંબુ? કલાક સાંભળ્યું, પણ 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય, એટલું ઉતર્યું અંદરમાં. 59 મિનિટની વાત તો જવા દો. ક્વોલિટી વર્ક કરો, ક્વોન્ટિટી નહીં. ગુણવત્તા સભર કાર્ય કરવાનું.
હાર્ડવર્કનો આ યુગ નથી, સોફ્ટ વર્કનો યુગ છે. ગુરુદેવશ્રીની સરળ ભાષામાં થોડું હોવું જોઈએ પણ સાચું હોવું જોઈએ. પકડાય છે વાત? તો ઇતિ પરિચિત તત્વે, જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે, પરિચયરૂપ કર્યું છે. દામજીભાઈ ફરી ફરી એના ઉપર ધ્યાન જવું જોઈએ. પરિચયરૂપ કર્યું છે. એ તો છે જ. ધનજીભાઈ શું કીધું? છે એ તો વસ્તુનું સ્વરૂપ વસ્તુનો યથાર્થ જ સ્વરૂપ છે એ તો છે, પણ એનો પરિચય જો મને થયેલો હોય, એને પરિચય રૂપે આપણે કરેલો હોય. જેમ તમારી શેરીમાં નાનકડું ગલુડિયું હોય, તમે તો એને હાથમાં પથ્થર લઈને મારો, અને ઘરમાંનો 4 વર્ષનો બાળક તો એને હેવાયો થયો હોય. એ શેરીમાં છોકરું આવે તો ઓલું ગલુડિયો એને હારે હારે આવે, કેમ કે ઘરે આવે પછી દાદા દાદી પાસેથી દૂધ મંગાવે અને એને દૂધ પાવે. બોલો, એ કૂતરાનો ગલુડિયાનો પરિચય કોણે કર્યો? અને હવે તમે દાદા ભૂલે ચૂકેથી એ દીકરા ઉપર તમે હાથ ઉગવામો તો લોકોને કરડશે કૂતરો? દાદાને જ કરડશે, મૂકશે નહીં. કેમ કે એ મારા તો અન્નદાતા છે, રોજ દૂધ પાવે છે. બોલો, કૂતરાએ પણ બાળકનો પરિચય મેળવી લીધો અને બાળકે પણ આવું છે. બહુ અદ્ભુત વાત છે, પરિચય મેળવવો. ગુજરાતમાં રહેવાથી ગુજરાતી સાહિત્યનો પરિચય નહીં થાય, ઘૂસવું પડે અંદરમાં. મંદિરમાં રહેવાથી મંદિરનો પરિચય નહીં થાય, મુમુક્ષુ સમાજની વચ્ચે રહેવાથી મુમુક્ષુતાનો પરિચય નહીં થાય. ભાવેશભાઈ, તમે તો ક્યાં સ્વામિનારાયણ અને અન્ય પદ્ધતિ પરંપરામાં જન્મેલા, તો એ જૈનપનાના પરિચયમાં આવ્યા કે નહીં? હવે એના માટે કેટલો પુરુષાર્થ જોઈએ આપણે. અને જન્મે જૈનમાં હોય એ આખી જિંદગી અભિમાન લેતો હોય, અમે તો મૂળ દિગંબર, અમે તો મૂળ દિગંબર. હા, તું મૂળ દિગંબર જ છે, તું હાવ દિગંબર જ છે. અભિમાન નહીં, પરિચય પામો. એવા મુનિઓએ જ્યારે આત્મા અને શરીરના એકપણાને જો આમ નયના વિભાગની યુક્તિ વડે, બોલી 33, 32, 31, આ બધી ગાથાઓ 19થી લઈને 14 ગાથાઓ બધી અત્યંતમ ઉચ્છાદિતાયામ જડમૂળથી ઉખેડી નાખ્યું છે. જો આ જડમૂળથી ઉખેડી નાખ્યું છે, ઉપરથી નહીં. પાંદડા નથી તોડ્યા, ડાળીઓ નથી તોડી, જડમૂળમાંથી. સમજાણું? હા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિરગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન, યા સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દીને. જો આ કળશમાંનો શબ્દ છે, અત્યંતમ ઉચ્છાદિતાયામ. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને અત્યંત નિષેધ્યું છે સર્વથા. ત્યારે કયા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે? એટલે કોની શાન ઠેકાણે ન આવે એમ કહે છે, કોની બુદ્ધિ ન સુધરે એમ કહે છે. કોની શાન ઠેકાણે ન આવે, કોની બુદ્ધિ ન સુધરે, અવશ્ય પામે જ. કેવું થઈને? પોતાના નિજ રસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને. ટૂંકમાં એને સમજાય 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 અને સમજાય જ જાય. કેમ કે આવા ગુરુઓ જેને સમજાવે તો એને ન સમજાય એવું કોઈ દિવસ નહીં બને. હવે ભાવાર્થ વાંચું છું. જો નિશ્ચય વ્યવહાર નયના વિભાગ વડે આત્માને અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે. બતાવ્યો ને એને સમજાયો ને. કોણે સમજાયો? પરિચિત તત્વવાળાએ સમજાયું. તેને જાણીને એવો કોણ પુરુષ છે? પુરુષ એટલે આત્મા, કે જેને ભેદ જ્ઞાન ન થાય. બોલો, બોધ ન થાય એટલે ભેદ જ્ઞાન ન થાય, માર્ગ ન મળે. એવું કેમ કરીને બને?
થાય જ, કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, જો પોતાના સ્વરસથી પોતાનું સ્વરૂપ જાણે, કોકના ફોર્સથી નહીં. શું કીધું? કોકના જબરદસ્તીથી નહીં, પોતે જ પોતાના રસથી જાણે, ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. હવે સાંભળો, અહીં કોઈ દીર્ઘ સંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. આ બહુ માર્મિક વાત છે. દીર્ઘ સંસારી, કાકા તમે ક્યાં શોધો છો? 96 નંબરના પાને, 96 96 નંબરના પાને ઉપર. કોઈ દીર્ઘ સંસારી જ હોય તો તેની કાંઈ વાત નથી. હવે તેનો અહીંયા પ્રવેશ નથી એમ કહે છે. તો વિચારજો, બહુ અદ્ભુત અનુભવ પ્રધાન. આ ખરેખર આત્માનો અહોભાવ છે. આચાર્ય મુનિ ભગવંતોને આનો અહોભાવ છે. વિચારીએ. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा